જય શ્રી કૃષ્ણ મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને વ્યારાબેન ક્યારની રમવા વહી ગઈ. હમણાં કેટલા દિવસથી તો અહીં હતી નહીં, એટલે બહાર તો કાંઈ ગઈ ન હોય, એટલે આજ રમવા વહી ગઈ છે ક્યારની. અને આજે 23 તારીખ છે, તો તમને બધાને ખબર જ હશે કે મંદિરે થાળ ધરાવવા જવાનું હોય. તો જો 11 વાગી ગયા છે, અને એટલે 12 વાગ્યા જવાનું હોય. એટલે હું આવી ગઈશ રસોડામાં. જો બનાવવાનું છે આજે રીંગણાનું શાક. અહીંયા પાણી લઈ લીધું છે, રીંગણા કટ કરવાના છે, અને રીંગણાનું શાક ને રોટલીને એવું બનાવવાનું છે. સાદું જ બનાવવાનું છે અત્યારે, કાલે મેરેજમાં તો ખાધું હોય બધું. એટલે ચાલો બની રહેજો આગળ વિડીયોમાં. હાલ યાર, હાલ આપણે થાળ લઈને જવાનો. ચાલો અમે મંદિરે પહોંચી ગયા છીએ. અમારા વ્યારાબેન જોવો. વ્યારા સામું તો જો મમ્મા, આમ જો મમ્મા, આમ જો જી ન જોવું હોય. મસ્ત જો હાર ને બધું કર્યું છે, અવઘાડે જ જો. મારા વ્યારાબેનને બધી ખબર હોય કા. બસ અંદર 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 ધક્કો માર. બસ હવે એવું શું કરવાનું? કરી લઈ લેતી. બસ ચાલો આપણે થાળ ધરાવી દઈએ ને. હે જે ગ્લાસ લેતા હોત. હા હા અસલ છે. આ જો ઉનાળો આવી ગયો ને, એટલે મેં પેપરમાં વીટીને ને ઝબલામાં રોટલી નાખીશ. કોને રોટલી ખવલાય? જજેવાલ ઈ નો ડે બટું, ઈ ના લેવાય. હા હાલ જજેવાલ આગળ આપણે આરતી બોલીને એટલે ટંકોરી વગાડજે હો. જજેવાલાને આપણે થાળ જમાડીને ત્યારે ચીભડું ને મરચાં અને શાક છાઈશ. આમ કઈ તો મમ્મી વ્યારા તો વીખી નાખ્યું. કેવું અસલ મેં લખી દીધું તું, બતાય તો ખરા. હવે કોઈ દીનો મહેંદી મૂકી દઉં. જો આમાં કેરી બનાવી દીધી હતી મેં, ફૂલ બનાવી દીધું હતું, અને ક્યારની લોહી પી ગઈ હતી. લખી દે મહેંદી. જો કેવું અસલ વ્યારા લખી દીધું તું. તને કાંઈ ન હોય. આમ જોતો મમ્મા હામું એસીબ્રી. હાલો મારા બાબા જાઉં, નથી લઈ જાવી. મહેંદી વીખી નાખી ને. હું કામ વીખી? પાછી ક્યાંથી મૂકી દો? કેમ તઈ મારી સુંદરી, કેમ મારી સુંદરી એ લુઈ આવજો તો સોખી સોખી કેમ વીખી નાખી? મૂકી દીધી હતી મેં. એટલે મમ્માને લખી દે. આપી બેસને લે. કેમ ફોન મૂકું? પણ તું મહેંદી મૂક ને, એમાં તને ક્યાં ફોન નડે છે? હા પણ એવી જ મૂકી દે, એમાં તને ક્યાં ફોન નડે છે? એવું બનાવે. શું બનાવ્યું તે? એવી મહેંદી શા ટપકા કર્યા? રાઉન્ડ રાઉન્ડ કરીને એકડો લખ દે મમ્મા ને. મમ્માએ કેમ શીખવાડ્યું છે કેમ બોલપેન પકડવાની હોય? એમ કોણ પકડવાનું હોય? કેમ બોલપેન પકડતી હોય? કેમ શીખવાડ્યું છે? નથી આવડતું તો મારા હાથે ખરાબ કરી નાખે. હાલો હાલ ધોઈ દો. હાલ આપણે કાંઈ નથી. હાલો કાલે કરવું. હાલો લો મિત્રો, જો આમાં મૂકી દીધા છે ભાત, આમાં દાળ, અને આમાં શાક બની ગયું છે. હજી ઉતાર્યું છે, ખોયલું નથી. આજે બનાવવાની છે રસ, પૂરી, દાળ, ભાત અને બટેકાનું શાક. ચાલો પહોંચી જાય તો બધા જમવા. કોને કોને રસ પૂરી ભાવે? તે ઉનાળામાં તો ઓછી ભાવે. તો આ સ્થાનનો વારો છે. બપોરે ખાલી સાદું બનાવ્યું હતું, તો અત્યારે કીધું રસને પૂરી બનાવી નાખી. ચાલો બની રહેજો આગળ વિડીયોમાં. હેલો મિત્રો, જો અમારો થાળ રેડી થઈ ગયો છે. ભાત, શાક, રોટલી અને રસ. શું ઓછો દેખાય છે? દેખાય જ છે. દાળ ને છાશ ને એના બધા મિલકન ભર્યા છે. આમાં છે અમારે પાપડ. હાલો ઢાંકી દો. હાલો તે ન થાય પૂરી. 7 વાગ્યા થાય. હેલો મિત્રો, તમે આગળ જોયું હોય છે કે મેં થાળ રેડી કરી નાખ્યો તો એમાં એવું હતું, જો થાળ ધરાવવા જાઓ અને પૂરી બનાવવાની, તો પૂરી બનાવીને જાઓ તો પૂરી તો ઠરી જાય. એટલે મારા સાસુ ઘરે હતા, તો એ કીધું તમે થાળ ધરાવી આવો અને હું બનાવી નાખું પૂરી.
તો જો મસ્ત એવી કાથરોટ ભરીને અને આપણે પૂરી બનાવી નાખી છે. અને આ પાપડના કટકા છે. તમને બધાને ખબર છે આગળ વિડીયોમાં બતાવ્યું હતું કે પાપડ બનાવ્યા હતા. તો એ પાપડ હવે થોડાક રહ્યા છે અને જો ભૂકો થઈ ગયો હોય છે એટલે કટકા બટકા વધ્યા હોય ને એને હે ને તળી નાખવાના. આપણે આખા પાપડે તળતા જ હોય તો આ ભૂકાનો આપણે ઉપયોગ તો કરી જ નાખવાનો. તો હા ભૂકાઈ નથી જો આવડા કટકા છે. તો કીધું આજ પૂરી બનાવી છે તો તેલ મૂક્યું હતું તો કીધું પાપડે તળી નાખીએ એટલે ઉપયોગમાં લેવાય છે. અને આજે બનાવ્યું છે રસ, પૂરી, દાળ, ભાત, બટેકાનું શાક. અને અમારી યારાબેન તો છે ને આજ હમણાં તો હતી નહીં અહીંયા એટલે રોજે રમવાનું તો એને બેનને અટકતું જ હોય કારણ કે ત્યાં ને અહીંયા બધી અલગ થઈ જાય. એટલે આજ તો છે ને એ બધાને ઘર લે છે એક પછી એક. બેનપણીઓને મળવા જાય સવારે વહી ગઈ હતી અને અત્યારે રમવા વહી ગઈ છે. કલાક છે રમવા વહી ગઈ છે. હજુ ઘરે નથી આવ્યો. હજુ ઘરે ક્યારે આવ્યો હમણાં જમવા બેસવાનું ટાણું થાય ને એટલે બોલાવા જાવી પડશે. બોલો કારણ કે આજ તો એને કેટલા દિવસનું ભેગું થયું હોય કોઈને ઘરે ન ગઈ હોય ને એટલે ચાલો તો જમવા પહોંચી જાઉં. કેમ ઊભી રહીશો? ઢોળા હે હોય દીદીને દેવા જવાનું છે. લઈ આપણે કોને દેવા જવું છે? ખાઈ અમારે વાટકી વ્યવહાર હોય ને એટલે જો રસ આમાં કાઢી લીધો હશે. હાલ આપણે રસ દેવા જવો હોય ને દીદીને તું ઢોળીશ બધું. જો ઢોરાણો જો કહું છું ને